મોર્નિંગ શિફ્ટમાંથી આવીને હવે જવાનું છે 200 કિલોમીટરની રાઈડ ઉપર. એ ક્યાં જવાનું છે, કેમ જવાનું છે, પછી મારે જવાનું છે વડોદરાથી રણસીપુર વિજાપુર પાસે છે, જે અપ્રોક્સ બરોડાથી 200 કિલોમીટર જેવું છે. મારો જવાનો રૂટ તમને કહું તો રસ્તામાં અંકલાવ આવશે, આણંદ આવશે, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગરથી વિજાપુરથી રણસીપુર. હા, આવી રીતે હેલ્મેટમાં માઉન્ટ લગાવીને પહેલી વાર શૂટ કરું છું, એટલે થોડું એડજસ્ટ કરી લેજો. મને ખબર છે કે કેમેરા એંગલ બરોબર નથી, પવનનો અવાજ બહુ આવે છે, એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ જશે. મારી જોડે આણંદથી એક મિત્ર આવવાનો છે. હા, ત્યાં સુધી તો એકલો જ છું. રણસીપુર એટલે જવાનું છે કે અમારા ભાઈબંધના લગ્ન છે, એટલે મજા કરવા જવાનું થાય છે. બીજા બધા અમદાવાદથી જવાના હતા, એટલે એ લોકો તો પહોંચી ગયા છે. મારે ડ્યુટી ને રજાનું એડજસ્ટ થાય એમ નહોતું, અને આણંદવાળાને પણ કંઈક લેટ જવાનું હતું. તમે કીધું મારી જોડે આવતો રજે, બીજું તો શું. પછી અમે આણંદથી બંને જોડે ગયા. આગળ જતા રહે પછી કે સીધું એટલે ફોન મારો. હા, જોજો પાસે એને એ કંઈ નહીં થાય. આપણે ઠોકીને પડશું ને તો થશે, બાકી એ નહીં નીકળે. પ્લાન તો હવે સીધો એરપોર્ટ ને. હા, બધા જાઓ દો જવા દો. પડી ગઈ એટલે વધારે શૂટ નહીં કર્યું, અને આમ પણ એંગલ બરોબર સેટ નહોતો થતો, એટલે પછી વધારે શૂટ નહીં કર્યું. અમે આરામથી 8 વાગે રણસીપુર પહોંચી ગયા. રસ્તામાં ઝીણો વરસાદ હતો, સારું વધારે નહોતો, નહીં તો બહુ હેરાન થઈ જાય. આપણે એક ચેક તરફથી આપણે લેફ્ટ લેવાનું જ છે લગભગ. હા, કંઈ નહીં, આ બાજુ હોય ને બહુ દુકાનો ચા બા પી લી. અહીંયા સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ એડવેન્ચરવાળા વિડીયો જોવા હોય તો વી એડવેન્ચરને સબસ્ક્રાઈબ કરી શકો છો, એ પણ ફ્રીમાં. અને આ બાઇક ઉપર આવી રીતે પહેલી વાર શૂટ કર્યું છે, તો તમે સજેશન આપી શકો છો. બરાબર, આભાર.